છેલ્લે વરસાદે નવરાત્રી બગાડી। 7મા નોરતાથી રાજ્યમાં વરસાદી માહોલ। હજુ 2 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની આગાહી। હવામાન વિભાગ સહિત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં હજુ 2 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેલૈયાઓની નવરાત્રી બગડી છે। 6 નોરતાઓની મજા બાદ 7મા નોરતે વરસાદે નોરતાની મજા અને ખેલૈયાઓના ખેલ ઉપર પાણી ફેરવી દીધું છે, જેના કારણે હાલમાં નવરાત્રિ રસિકોમાં નિરાશા છવાઈ ગઈ છે। જોકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હજુ પણ વરસાદનો રાઉન્ડ 2 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે આ આગાહી જોતા વરસાદ બાકીના નોરતામાં ખેલ બગાડે તેવા સંકેત જોવા મળી રહ્યા છે। પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 2 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં ક્યાંક 2 થી 5 ઇંચ તો ક્યાંક એથીએ વિશેષ 5 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે। આગાહીમાં જણાવ્યા મુજબ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કરતા જે સાયક્લોનિક સર્ક્યુલેશન 24 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર પર આવીને મજબૂત બની લો પ્રેશર બની એમાંથી સ્ટ્રોંગ થઈ ડિપ્રેશન થઈ વધારે મજબૂત બને તેવી શક્યતા છે, જેના કારણે મુંબઈમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે। જોકે આગાહી મુજબ વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે, ત્યારબાદ ચોમાસું વિદાય લેશે તેવા પણ સંકેત છે।